ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં ભરપૂર માત્રામાં તરબૂચ, ટેટી અને દ્રાક્ષ જેવા પાણીવાળા ફળો મળવા માંડ્યા છે, જે આપણે બધા ખૂબ ખાઈએ છીએ. પણ શું તમારી સાથે ક્યારેય એવું થાય છે કે માર્કેટમાંથી લાવેલા મોંઘા ફળો કેમિકલથી કે દવાથી પકવેલા હોય, અથવા તો ઘરે ફ્રૂટને લાવી અને કટ કરીએ તો એ ફ્રૂટ કાચા કે ફિક્કા નીકળે? સાથે એવી ટ્રીક શેર કરવાની છું જેનાથી બજારમાં ફ્રૂટ ચાખ્યા કે કાપ્યા વગર તમે લાવશો ને તો એ 100% કુદરતી રીતે પાકેલા અને મીઠા જ હશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો આજનો આ ખૂબ ઉપયોગી અને યુઝફુલ વિડીયોને શરૂ કરીએ. તો હવે પહેલાં આપણે વાત કરી લઈએ તરબૂચની, જે આપણા બધાનું ફેવરેટ હોય છે. આ તરબૂચ માર્કેટમાંથી લેતા સમયે શું ધ્યાનમાં રાખવું એ હું તમને જણાવી દઉં. તો સૌથી પહેલાં માર્કેટમાં જ્યારે તમે તરબૂચ ખરીદતા હોય ત્યારે તમારે તરબૂચને આ રીતે ચેક કરવાનું. તરબૂચની ઉપર આ રીતનો પીળો ડાઘ હોવો જોઈએ, એકદમ ઘાટો પીળો ડાઘ, મતલબ કે આ તરબૂચ 100% કુદરતી રીતે પાકેલું અને મીઠું છે. ઘણા તરબૂચમાં આ જે પીળો ડાઘ છે એ સફેદ હોય છે, અથવા તો તમને આ તરબૂચ બતાવું તો તમે જુઓ આમાં કોઈ જ ડાઘ નથી. તો આ તરબૂચ મીઠું નહીં હોય, લાલ પણ નહીં હોય અને સ્વાદમાં ફીક્કું હશે. હવે તરબૂચને ચેક કરવાની બીજી રીત જણાવું. તો એના માટે આપણે તરબૂચને પૂંછડીથી ચેક કરવાનું છે. તરબૂચની આ જે ઉપરની પૂંછડી હોય એ ગ્રીન કે લાઇટ ગ્રીન હોય એ તરબૂચ કાચું હોય છે. આ જે પૂંછડી છે એ સુકાયેલી અથવા તો બ્રાઉન કલરની હોવી જોઈએ. અહીંયા તમે જુઓ સુકાયેલી કે બ્રાઉન કલરની પૂંછડી છે, જેને હું આ રીતે કદાચ તોડીશ તો આસાનીથી તૂટી પણ જશે. તો બસ આ રીતની પૂંછડીવાળું તરબૂચ પસંદ કરશો તો 100% કુદરતી રીતે પાકેલું અને મીઠું જ હશે. હવે તરબૂચને ચેક કરવાની ત્રીજી રીત જણાવું. તો એના માટે તરબૂચ જે છે એને તમે આ રીતે હાથમાં લઈ અને આ રીતે વજનથી ચેક કરો તો એ તરબૂચ તમને વજનમાં ભારે લાગશે. જો તરબૂચ ભારે લાગે મતલબ એ વધારે જ્યુસી છે અને એકદમ મીઠું પણ છે. આ રીતે ચેક કરતા વજનમાં તરબૂચ તમને જો હલકું લાગે તો તમારે બીજું તરબૂચ પસંદ કરવાનું. આ સિવાય જ્યારે તમે માર્કેટમાંથી તરબૂચની પસંદગી કરો છો ત્યારે એ તરબૂચને તમારે આ રીતે હાથમાં લઈ અને ટકોર મારવાની. તરબૂચની અંદરથી ખાલી ડબ્બામાં તમે મારો અને જેવો બોદો અવાજ આવે એવો તમને અવાજ આવશે. આ રીતનો હોલો સાઉન્ડ, આ રીતનો અવાજ આવે મતલબ 100% તમારું તરબૂચ અંદરથી કુદરતી રીતે પાકેલું અને મીઠું જ્યુસી છે. અને આ સિવાય જો તરબૂચ એકદમ ઘાટા લાલ કલરનું હોય અને તરબૂચને પાણીના ગ્લાસમાં ઉમેરતા તરત જ પાણીનો કલર લાલ થઈ જાય તો એ તરબૂચ ખાતા પહેલા ખાસ રોકાઈ જજો. આ તરબૂચ 100% તમારું કેમિકલથી પાકેલું હશે. ઘણી બધી વાર સુધી તરબૂચનો ટુકડો પાણીમાં રહેશે છતાં પણ એનો કલર તમે જો, પાણીનો કલર બિલકુલ નથી બદલાતો. તો હવે વાત કરીએ શકરટેટીની. માર્કેટમાંથી શકરટેટી લેવા જાઓ ત્યારે એને કેવી રીતે ચેક કરવી જેનાથી શકરટેટી બિલકુલ ફીકી ના નીકળે, 100% રસીલી અને મીઠી જ નીકળે. તો એના માટેની ટિપ્સ જણાવી દઉં. તો હવે સૌથી પહેલાં જ્યારે તમે માર્કેટમાંથી શકરટેટી લાવો છો ત્યારે શકરટેટીને આ રીતે હાથમાં લઈ આ જે શકરટેટીનો ઉપરનો ભાગ છે ત્યાંથી શકરટેટીને સ્મેલ કરવાની, સૂંઘવાની. શકરટેટીને સૂંઘતા એકદમ એમાંથી મીઠી અને મધુર સુગંધ આવે તો 100% આ શકરટેટી મીઠી છે. આ સિવાય તમે શકરટેટીને એના કલરથી પણ ચેક કરી શકો છો. અહીંયા જે શકરટેટી છે એનો કલર તમે જુઓ, સહેજ આનો કલર પીળાશ પડતો છે. આ શકરટેટી થોડી કાચી છે તો એનો કલર તમે જુઓ થોડો લીલો છે. સાથે આ જે શકરટેટી છે એની ઉપરની જે આ જાળી છે એ આ રીતે હાથ ફેરવતા એકદમ લીસી દેખાય છે. ખડબચડી તો છે પણ આના જેટલી નહીં. આ જે છે તમે જુઓ એકદમ આ રીતે હાથ ફેરવતા લીસું લાગે છે. જ્યારે આ ટેટી તમને બતાવું તો તમને ફરક દેખાશે કે આ જે છે થોડી વધારે આના કરતાં ખડબચડી છે. તો આ શકરટેટી જે છે એ હજી 1 કે 2 દિવસ પછી ખાશો તો સરસ મીઠી હશે. આ સિવાય શકરટેટી પાકી છે કે કાચી એને ચેક કરવાની સહેલી રીત બતાવું તો શકરટેટીનો જે ઉપરનો ભાગ છે ત્યાં આ રીતે અંગૂઠાથી હળવા હાથે પ્રેસ કરવાનો. આ રીતે પ્રેસ કરતા જો ઉપરનો ભાગ તમને સોફ્ટ દેખાતો હોય
મતલબ શક્કરટેટી ખાવા માટે બિલકુલ તૈયાર છે, એકદમ પાકી છે. હું તમને કાચી જે શક્કરટેટી છે એ બતાવું તો તમે જુઓ, આ રીતે બંનેમાં તમને અહીંયા કલરનો પણ ડિફરન્સ દેખાશે. અને આને હું પ્રેસ કરી અને તમને બતાવું તો તમે જુઓ, આ જે છે એ કડક છે અને સુગંધ પણ આની એકદમ મીઠી નથી. અને હવે વાત કરી લઈએ દ્રાક્ષની. માર્કેટમાંથી જ્યારે તમે દ્રાક્ષ લાવો છો ત્યારે એ કેમિકલથી પકવેલી છે કે કુદરતી રીતે મીઠી છે કે ખાટી, એને આપણે ચેક કરવાનું છે. તો સૌથી પહેલી રીત છે દ્રાક્ષને ચેક કરવાની કે જ્યારે તમે માર્કેટમાંથી દ્રાક્ષ લો છો ત્યારે દ્રાક્ષના ઝુમખાને આ રીતે તમારે પકડવાનો. આ રીતે તમે દ્રાક્ષનો ઝુમખો પકડો ત્યારે આપણે નોર્મલી શું કરતા હોઈએ કે દ્રાક્ષ જે છે એને આ રીતે વચ્ચેથી તોડી અને ચાખતા હોઈએ, પણ એવું નથી કરવાનું. તમારે હંમેશા દ્રાક્ષ જે છે એ ઉપરથી નીચે સુધી પાકતી હોય. તો શું ધ્યાન રાખવાનું, જ્યારે પણ દ્રાક્ષ લેવા જઈએ ત્યારે ઝુમખામાંથી નીચેથી આ રીતે દ્રાક્ષ કાઢવાની, સારી રીતે એને સાફ કરવાની અને પછી એને ખાઈને ચેક કરવાની. આ રીતે નીચેની દ્રાક્ષ જો તમારી મીઠી હશે, મતલબ કે આખો દ્રાક્ષનો ઝુમખો તમારો મીઠો છે, તો આ દ્રાક્ષને ચેક કરવાની સૌથી સરળ સહેલી રીત છે. આ સિવાય દ્રાક્ષને ચેક કરવાની બીજી રીત બતાવું છું. જ્યારે પણ તમે દ્રાક્ષ માર્કેટમાંથી લો છો ત્યારે આ દ્રાક્ષનો કલર તમે જુઓ, થોડો પીળાશ પડતો છે. સાથે જે કાચી દ્રાક્ષ હોય ને એનો કલર તમને બતાવું તો તમે જુઓ, એકદમ ડાર્ક ગ્રીન છે. તમે લાંબી કે ગોળ જે પણ દ્રાક્ષ લો છો એનો ખાસ તમારે કલર ચેક કરવાનો. બંને દ્રાક્ષનો કલર તમે જુઓ, આનો એકદમ ડાર્ક ગ્રીન છે, જ્યારે આનો તમે જુઓ થોડો પીળાશ પડતો છે. આ દ્રાક્ષ 100% મીઠી હશે. સાથે આ દ્રાક્ષને આપણે દબાવીને ચેક કરીએ ને તો એ હલકી તમને સોફ્ટ દેખાશે, જ્યારે જે કાચી દ્રાક્ષ છે ને એને દબાવીને ચેક કરતા એકદમ કડક હશે. અને કલરથી પણ તમને આઈડિયા આવી જશે કે આ દ્રાક્ષ ખાટી અને કાચી છે. આ સિવાય માર્કેટમાં ઘણીવાર દ્રાક્ષ એકદમ સસ્તી મળતી હોય છે. એ દ્રાક્ષ લેતા પહેલા ખાસ ચેક કરવાનું કે દ્રાક્ષ તાજી છે કે વાસી. જ્યારે પણ તમે દ્રાક્ષ ખરીદો છો ત્યારે એની જે ડાળી છે ને એ આવી એકદમ સુકાયેલી ના હોવી જોઈએ, અથવા તો દ્રાક્ષના ઝુમખાને પકડી આ રીતે ઉપર નીચે કરવાનું. તો તમે જો એકદમ આસાનીથી એમાંથી દ્રાક્ષ નીચે પડી જાય છે, દેખાય છે. અને આ રીતે દ્રાક્ષનો ઉપરનો ભાગ તમને બતાવું તો એ પણ તમે જો સહેજ કાળો પડી ગયો છે, તો આવી દ્રાક્ષ નહીં પસંદ કરવાની. આ દ્રાક્ષ ફ્રેશ નથી. આ સિવાય દ્રાક્ષને તમે સૂંઘીને પણ ચેક કરી શકો છો. જે સરસ મજાની આવી પીળી અને મીઠી દ્રાક્ષ હશે એને તમે સ્મેલ કરશો, જ્યારે તમે એને સૂંઘશો ત્યારે એમાંથી સરસ મીઠી સુગંધ આવશે. અને જે ખાટી દ્રાક્ષ હશે એને તમે જ્યારે સૂંઘશો ત્યારે એમાંથી થોડી ખાટી સ્મેલ આવશે, અથવા તો એ દ્રાક્ષને ચાખતા મીઠી નહીં હોય. અને હવે ખાસ જ્યારે પણ તમે માર્કેટમાંથી દ્રાક્ષ લાવો છો ત્યારે એને તમે નમક કે પછી કુકિંગ સોડાની અંદર 10 થી 15 મિનિટ માટે પલાળી અને પછી ખાઓ, જેથી દ્રાક્ષમાં રહેલા ધૂળ, કચરો, માટી, કેમિકલ, દવા બધું જ દૂર થઈ જાય અને તમે એકદમ સરસ કુદરતી રીતે સાફ કરેલી દ્રાક્ષને ખાઈ શકો. તો આ રીતે પાણી ભરેલા બાઉલમાં તમે અડધી ચમચી જેટલા કુકિંગ સોડા અથવા તો મીઠું ઉમેરી દો અને પછી એની અંદર સરસ મજાની પાકી સાફ કરેલી દ્રાક્ષ આ રીતે લુમખામાં જ વોશ કરી લો અથવા તો આ રીતે રાખી દો. 10 થી 15 મિનિટ માટે આ રીતે તમારે દ્રાક્ષને રાખવાની છે. જો દ્રાક્ષ તમે સેમ ડે ખાઈ લેવાના હોય તો તમારે એને ઝુમખાથી અલગ કરી દેવાની. અને જો આને તમારે 2-3 દિવસ રાખવી હોય તો એને ઝુમખામાં જ રાખવાની. 15-20 મિનિટ જેવી દ્રાક્ષને આ રીતે પાણીના બાઉલમાં પલાળી પછી સાફ પાણીથી ધોઈ અને ખાશો તો 100% તમારી દ્રાક્ષ સારી રીતે સાફ થઈ જશે અને તમને સારી દ્રાક્ષ ખાવા મળશે. તો કુદરતી રીતે પાકેલા ફળોની પસંદગી કરતા સમયે ખાસ ધ્યાન રાખવાનું એનો કલર અને સુગંધ. કુદરતી રીતે પાકેલા જે ફળો હોય એનો કલર ક્યારેય એક સરખો ના હોય, એમાં અલગ અલગ શેડ્સ પડતા હોય અને સુગંધ હંમેશા એની મીઠી હોય. તો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આ સિવાયની બીજી કોઈ ટિપ્સ હોય તો મને જરૂરથી જણાવજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. આ સિવાય આવા બીજા કોઈ વિડીયો તમારે જોવા હોય તો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.